નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપી મોહસિન ખાન સિકંદર ખાન પઠાણને ઝડપી પાડતી વડોદરા શહેર એસઓજી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી નાઓને પકડી પાડવા જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપેલ, જે સૂચના આધારે એસઓજી ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહ નાઓને તેઓના અંગત બાતમીદાર થકી બાતમી મળેલ ચોક્કસ બાતમી હકીકત તેમજ ટેકનિકલ હ્યુમન સોર્સ આધારે વોન્ટેડ આરોપી મોહસિન ખાન સિકંદર ખાન પઠાણને પકડી પાડેલ તારીખ 6/2/2025ના રોજ સિટી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ દાખલ થયેલ કોડીન કફ સિરપ બોટલ નંગ 25 જેની કિંમત ₹3,750 તથા તેને લગતી સાધન સામગ્રી, પ્લાસ્ટિકની બેગ, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા વગેરે મળી કુલ કિંમત ₹64,170ના કામે આરોપી મોહમ્મદ ફિરોજ ગુલામજી લાલની શેખને મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને સદર ગુનામાં આરોપી મોહસિન ખાન સિકંદર ખાન પઠાણની સંડોવણી જણાઈ આવે તેથી ધરપકડ કરી નામદાર કોર્ટમાંથી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ ચાલુ છે। પકડાયેલ આરોપીનું નામ ને સરનામું: મોહસિન ખાન સિકંદર ખાન પઠાણ, ઉંમર વર્ષ 40, રહે મકાન નંબર 301, ત્રીજો માળ, અક્કલબીર એપાર્ટમેન્ટ, પટેલ ફળિયા, હાથીખાના, વડોદરા શહેર। વડોદરા શહેર પોલીસ દ્વારા છેલ્લા 45 દિવસમાં એનડીપીસી એક્ટ હેઠળ કરેલ કામગીરી છેલ્લા 1 માસના સમયગાળા દરમિયાન વડોદરા શહેર પોલીસ દ્વારા જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં કુલ 8 એનડીપીએસ એક્ટ હેઠળના કેસો કરી કુલ 15 આરોપીની ધરપકડ કરી તેઓની પાસેથી માદક પદાર્થના ગાંજો, હાઇબ્રિડ ગાંજો, અફીણ, વિવિધ માદક પદાર્થ વગેરે મળી કિંમત ₹28,32,500 તથા તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹39,79,710નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।